નમસ્કાર, સિલસો ક્લાસીસ વિરાગ સર, ધોરણ 10 પ્રકરણ 2 વિષય વિજ્ઞાન વિભાગ ડી ના ક્વેશ્ચન જોયા હતા ગઈકાલે. આજે ફરી ક્વેશ્ચન આપણે જોઈએ થોડા આગળ. બેકિંગ સોડાની બનાવટ, ધોવાના સોડાની બનાવટ, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો. આ ક્વેશ્ચન અતિ મોસ્ટ આઈએમપી મને લાગી રહ્યો છે. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તો તે સાબિત કરતી એક પ્રવૃત્તિ તમારે લખવાની છે. એના પછીનો ક્વેશ્ચન, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે, તો તાજા દૂધની pH ને થોડીક બેઝિક તરફ શા માટે ફેરવે છે? નંબર 2, શા માટે આવું દૂધ બનાવવા માટે વધુ સમય લે છે? આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ કરી લેજો, અતિ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન